ગઈકાલે આપણે મહાબીજાણુ જનન વિશે વિગતે ચર્ચા કરી અને હવે આજના વિડીયોમાં આપણે ભણીશું પરાગનયન, જે ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે અને મોટો મુદ્દો પણ છે આપણને. તો ચર્ચા કરીએ છીએ પરાગનયન વિશે. તો મિત્રો, પરાગનયનનો अर्थ एवो थाय कि पुंकेसर परागरज स्त्री केसर परागासन पर जईने स्थापित थाय अथवा तो स्त्री केसर परागासन सुधी पहुंचे. आ घटना ने आपणे कहीए छीए परागनयन. परागनयन ने बे मुख्य प्रकारों में આપણે વહેંચીએ છીએ. હવે પરાગનયનના જે બે પ્રકારો પાડવામાં આવે તો એ બે પ્રકારો કંઈક આવા આપણને થાય. એક પ્રકારને આપણે કહીએ છીએ સ્વપરાગનયન. શું કહીએ છીએ? स्वपरागनयन. અને બીજો જે પ્રકાર છે એને આપણે કહીએ છીએ પરપરાગનયન. વ્યાખ્યા આપણે કરીએ છીએ પછીથી. સ્વપરાગનયનને ફરીથી બે ભાગોમાં વહેંચ્યા છે. એક પ્રકારને આપણે કહીએ છીએ સ્વફલન અને બીજા પ્રકારને આપણે કહીએ છીએ ગૈટેનોગેમી. તો મિત્રો, બહુ સરળતાથી સમજી શકાય એવો મુદ્દો છે અને એક જ વખત ધ્યાન રાખીને સમજો તો ફરીવાર એની પાસે મહેનત કરવાની જરૂર પડતી નથી. સૌથી પહેલાં આપણે સ્વફલનની વ્યાખ્યાના શબ્દો ઉપર, જે શબ્દ પર હું અંડરલાઈન કરું છું, જેની પર ભાર મૂકું છું, એ શબ્દોને તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. સૌથી પહેલી આપણા માટે વ્યાખ્યા છે સ્વફલન. તો મિત્રો, સ્વફલન કોને કહીશું? તો એની વ્યાખ્યા આપણે એવી કરીશું: એક પુષ્પના પુંકેસરની પરાગરજ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસર અથવા તો તે જ પુષ્પના परागासन पर स्थापित थाय. परागासन पर स्थापित थाय. एक पुष्पना पुंकेसरनी परागरज ए ज पुष्पना स्त्री केसरना परागासन पर स्थापित थाय तो आ घटनाने આપણે ઓળખીએ છીએ સ્વફલન તરીકે. હવે આપણે અહીંયા કેટલું યાદ રાખવાનું છે? પુષ્પ કેટલું છે? અહીંયા એક જ પુષ્પની આપણે વાત કરી છે. કોની વાત કરી છે? एक ज पुष्पनी आपणे बात करी छे. એટલે કે એ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. અહીં પુષ્પ બદલાતું નથી, તો આ ઘટનાને આપણે કહીએ છીએ સ્વફલન. શું કહીએ છીએ મિત્રો? સ્વફલન. તો સ્વફલન માટેની આપણને કોઈ આવશ્યક શરત પૂછે તો વ્યાખ્યા પરથી આપણને એક વસ્તુ બહુ જ સરસ રીતે ખબર પડે. શું? કે અહીં પુષ્પો કમ્પલસરી દ્વિલિંગી હોવા જોઈએ. પુષ્પો કેવા હોવા જોઈએ? દ્વિલિંગી. તો જ સ્વફલન શક્ય છે. સ્વફલન સામાન્ય રીતે કઈ વનસ્પતિઓ દર્શાવે છે? તો એપિએસી, લેમિએસી અને કેક્ટેસી કુળની વનસ્પતિઓમાં સ્વફલન સામાન્ય રીતે જોવા મળતું હોય છે. તો ગૈટેનોગેમી એટલે શું? એ પણ સ્વપરાગનયનનો પ્રકાર છે, પણ એને આપણે સ્વફલન કહી શકીએ નહીં. અહીં આપણે શું બોલીએ છીએ કે એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. એનો અર્થ શું થયો? શરત શું છે અહીંયા? છોડ
એક જ હોવું જોઈએ, વનસ્પતિ એક જ હોવી જોઈએ, પણ પુષ્પોની સંખ્યા 2 હોવી જોઈએ. એટલે કે સપોઝ આ એક પુષ્પ છે અને આ બીજું પુષ્પ છે, તો આની જે પરાગરજ છે એ ઉડીને આની પર સ્થાપિત થાય, એટલે કે એ પુષ્પની પરાગરજ બી પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. પરંતુ છોડ કેવો છે, વનસ્પતિ કેવી છે, એક જ વનસ્પતિ છે. આ પ્રકારને આપણે કહીએ છીએ ગૈટેનોગેમી. શું કહીએ છીએ આપણે એને? ગૈટેનોગેમી તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, સ્વપરાગનયના 2 પ્રકાર વચ્ચેનો તફાવત શું થશે? પહેલી વાત આપણે કરીએ કે સ્વફલન. તો સ્વફલનમાં શું શરત છે? પુષ્પ એક જ છે, એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય, તો આપણે એને કહીએ છીએ સ્વફલન. અને સ્વફલનમાં કમ્પલસરી પુષ્પ કેવું હોવું જોઈએ? દ્વિલિંગી હોવું જોઈએ. જ્યારે ગૈટેનોગેમીમાં શું છે? એક જ છોડ કેવો છે? એક જ, પણ એક છોડના એક પુષ્પની પરાગરજ એ જ છોડના અન્ય પરાગાસન પર સ્થાપિત થાય, તો આપણે એને કહીએ છીએ ગૈટેનોગેમી. ગૈટેનોગેમીમાં પુષ્પ એકલિંગી હોય કે દ્વિલિંગી ચાલે, કારણ કે પુષ્પ એકલિંગી છે પણ ટોચ ઉપર કદાચ નર પુષ્પ ઉગતા હોય અને નીચેના ભાગે માદા પુષ્પ ઉગતા હોય, તો આવી સંજોગોમાં ગૈટેનોગેમી શક્ય છે. સ્વપરાગનયની પ્રયુક્તિ આપણે પછીથી ભણીશું. હાલ આપણે ચર્ચા કરીએ છીએ પરપરાગનયન વિશે. મિત્રો, હું કાઢી નાખું છું. તો પરપરાગનયની વ્યાખ્યા આપણે શું કરીશું? પરપરાગનયની વ્યાખ્યા એવી થાય કે કોઈ એક પુષ્પની પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય. કોઈ એક પુષ્પની પરાગરજ બીજી વનસ્પતિના કોઈ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય, તો એ સંજોગોમાં આપણે આ પ્રકારના પરાગનયનને પરપરાગનયન તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણે એવું લખીશું કે અહીંયા 2 ભિન્ન વનસ્પતિઓની આપણે વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? 2 ભિન્ન વનસ્પતિઓની આપણે વાત કરીએ છીએ. આવી વનસ્પતિને પરવશ વનસ્પતિઓ કહે છે, અને આ પ્રકારને આપણે કહીએ છીએ એલોગેમી. શું કહીએ છીએ આપણે એને? એલોગેમી. એટલે અહીં 2 અલગ અલગ વનસ્પતિ છે. પરપરાગનયન કરવા માટે આ વનસ્પતિઓએ કમ્પલસરી પરાગવાહકો પર આધાર રાખવો પડે છે. સ્વપરાગનયન અને પરપરાગનયનના ટૂંકમાં જો ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરીએ, તો મિત્રો, સ્વપરાગનયનની અંદર એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. એટલે અહીં 2 અલગ અલગ જનીન કુળ આવવાની સંભાવના નથી, કેમ કે પુષ્પ કેવું છે? એક જ છે. એટલે અહીંયા જનીન કુળ બદલાતા નથી. નંબર 2, એક જ પુષ્પ પર થતું હોવાને કારણે કોઈ અન્ય પરાગવાહકોની જરૂર પડતી નથી. જ્યારે પરપરાગનયનની અંદર 2 અલગ અલગ જનીન કુળનો સમાવેશ થતો હોવાથી અહીંથી નવી જાતિનો ઉદ્ભવ થવાની સંભાવનાઓ પૂરેપૂરી છે. અને બીજી વસ્તુ, પરપરાગનયનમાં વનસ્પતિમાં એક વનસ્પતિના પુષ્પની પરાગરજ અન્ય વનસ્પતિના પુષ્પ પર સ્થાપિત થાય છે. આવા સંજોગોમાં પરાગવાહકો ખૂબ અગત્યના છે. પરાગવાહકો વગર આ વનસ્પતિમાં પરાગનયન થઈ શકતું નથી.
એટલે અહીંયા વચ્ચે માધ્યમની જરૂર પડે છે. હવે આપણે વિગતે એ જ પરાગવાહકો વિશે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા આપણે ટૂંકમાં એ સમજીએ કે કયા કયા પરાગવાહકોનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એને આપણે શું કહીએ છીએ. તો મિત્રો, પરાગવાહકો તરીકે સામાન્ય રીતે કોણ કોણ હોય છે? એક આપણે કહીએ છીએ પવન, એટલે કે હવા દ્વારા થતું પરાગનયન. બીજા શબ્દોમાં આપણે કહીએ છીએ પાણી. પવન દ્વારા થતા પરાગનયનને આપણે બોલીએ છીએ એનિમોફિલી. જો એ પાણી દ્વારા થાય છે તો એને કહેવાય છે હાઇડ્રોફિલી. આ અગત્યનું છે ખાસ. બોર્ડના એમસીક્યુમાં પણ પૂછાતું હોય છે અને ગુજકેટ નીટમાં પણ પૂછાતું હોય છે. એ સિવાય જો જીવજંતુઓ દ્વારા થાય, સૂક્ષ્મ જંતુઓ જેવા કે ભમરી છે, પતંગિયા છે વગેરે, તો આપણે એને બોલીએ છીએ એન્ટેમોફિલી. શું બોલીએ છીએ આપણે એને? એન્ટેમોફિલી. જો પ્રાણીઓ દ્વારા થાય, વાંદરા છે, હાથી જેવા પ્રાણીઓ દ્વારા, તો આપણે એને કહીએ છીએ ઝૂફિલી. શું બોલીએ છીએ? ઝૂફિલી. જો પક્ષીઓ દ્વારા થતું હોય, જો પરાગવાહક તરીકે પક્ષીઓ હોય, તો આપણે એને કહીએ છીએ ઓર્નિથોફિલી. ઓર્નિથોફિલી. જો એ ગોકળગાય દ્વારા થતું હોય, સ્નેલ દ્વારા, તો આપણે એને કહીએ છીએ મેલાકોફિલી. શું કહીએ છીએ આપણે એને? મેલાકોફિલી. જો એક કીડી દ્વારા થતું હોય, કીડી એન્ટ્સ દ્વારા થતું હોય, તો એને આપણે કહીએ છીએ મર્મેટોફિલી. અને જો એક ચામાચીડિયા દ્વારા થતું હોય, હું પછી ચર્ચા કરીશ કે ચામાચીડિયું કઈ વનસ્પતિઓમાં પરાગનયન કરે છે. પણ જો ચામાચીડિયું પરાગવાહક તરીકે હોય, આ પ્રકારને આપણે બોલીએ છીએ કાયરેપ્ટેરોફિલી. કાયરેપ્ટેરોફિલી. તમને બુકમાં આટલી બધી વાત નથી, તમને બુકમાં એક સીધી ચર્ચા છે 4 પ્રકારની, અને એમાં પણ દરેક વિશે વિગતે ચર્ચા નથી, પણ વાત કરી છે આપણે. તો મિત્રો, આ જે છે એ અલગ અલગ પ્રકારના પરાગવાહકો છે. હું ફરીવાર રિપીટ કરું છું, તમે નોટમાં પણ નોંધજો. અને પવન દ્વારા જો થતું હોય તો આપણે એને કહીએ છીએ એનિમોફિલી. પાણી દ્વારા થાય હાઇડ્રોફિલી. જીવજંતુઓ દ્વારા જો થાય તો આપણે એને કહીએ છીએ એન્ટેમોફિલી. પ્રાણીઓ દ્વારા થાય ઝૂફિલી. પક્ષીઓ દ્વારા ઓર્નિથોફિલી. ગોકળગાય કે સ્નેલ દ્વારા મેલાકોફિલી. કીડી દ્વારા થાય તો મર્માઇટોફિલી. એનું પ્રોનાઉન્સિએશન થોડું ઓકવર્ડ છે. અને જો ચામાચીડિયા દ્વારા થતું હોય તો આપણે એને કહીએ છીએ કાયરેપ્ટેરોફિલી. આ અલગ અલગ પરાગવાહકો દ્વારા થતા પરાગનયનના પ્રકારો છે. એમાંથી આપણે કેટલાક વિશે ભણવાનું છે. મિત્રો, લેક્ચર્સને હું નીટના સંદર્ભે, ગુજકેટના સંદર્ભે ભાર આપીને લઉં છું, એટલે બુક સિવાય પણ કેટલીક વધારાની બાબતો આપણે આની અંદર એડ કરતા જઈએ છીએ, જેથી તમને ગુજકેટ અને નીટમાં ફરીથી શરૂઆત ના કરવી પડે. એટલે ખાસ ધ્યાન રાખીને એને સમજજો. તો બુકમાં આપણને 4 પ્રકાર, પવન, પાણી, જીવજંતુ અને પ્રાણીઓ દ્વારા, આ 4 પ્રકારની ચર્ચા કરી છે. હવે મિત્રો, આપણે વારાફરતી એક એક પરાગવાહકો વિશેની ચર્ચા કરીએ, કેમ કે આપણને લાગે સહેલો પણ એટલો સહેલો મુદ્દો નથી. એના લાક્ષણિક ભાગોની આપણે ચર્ચા કરવી પડે. અને પરાગવાહકો તમે 2 ભાગમાં વહેંચી પણ શકો, જૈવિક પરાગવાહકો અને અજૈવિક પરાગવાહકો. પવન છે, પાણી છે, આને તમે અજૈવિક પરાગવાહકો વહેંચી શકો. બાકીના બધા જે છે એ જૈવિક પરાગવાહકોમાં આપણે એને વહેંચી શકીએ છીએ. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ પવન દ્વારા થતું પરાગનયન. પવન દ્વારા થતું પરાગનયન આપણે પહેલા પણ કહ્યું, એને આપણે શું બોલીએ છીએ?
એનિમોફિલી કહીએ છીએ આપણે એનિમોફિલી. તો મિત્રો કઈ વનસ્પતિમાં પવન દ્વારા પરાગયન થાય અને કેમ એમાં પવન જ પરાગવાહક તરીકે છે, અન્ય કોઈ પરાગવાહકો જે આપણે આટલું નામનું લિસ્ટ કરીએ એમાંનું કોઈ કેમ નથી? તો કઈક વનસ્પતિની પોતાની લાક્ષણિકતાઓ હશે. તો અહીંયા સૌથી પહેલી અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે પરાગરજની જીવંતતા કેટલી છે એ બહુ વધારે અગત્યનું છે. પરાગરજની જીવંતતા એ બહુ વધારે અગત્યનું છે. તો મિત્રો ઘઉં છે, મકાઈ છે, ચોખા છે, આ પ્રકારની જે વનસ્પતિઓ છે એની અંદર પરાગરજની જીવંતતા ફક્ત 30 મિનિટ જેટલી હોય છે. કેટલી? 30 મિનિટ જેટલી. 30 મિનિટ પછી પરાગરજ સક્રિય રહી શકતી નથી કે ફલન કરવા માટે સક્ષમ નથી. એટલે આવા સંજોગોમાં પરાગયન ખૂબ જ ઝડપથી થવું જોઈએ. હવે આપણને એમ કહીએ કે જીવંતતાની વ્યાખ્યા કરો. જીવંતતાને ઇંગ્લિશમાં આપણે વાયબિલિટી તરીકે ઓળખીએ છીએ. તો જીવંતતા એટલે પરાગરજની એ સમયગાળા સુધીની ક્ષમતા કે જ્યાં સુધી એ ફલન કરી નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. આ સમયગાળાને આપણે કહીએ છીએ જીવંતતા અથવા તો વાયબિલિટી. કેટલીક વનસ્પતિની પરાગરજ 3 મહિના, 4 મહિના કે વધારે મહિનાઓ સુધીની પણ હોય છે. આપણે પરાગરજ વિશે ચર્ચા કરી ત્યારે કહ્યું હતું. અને કેટલીક વનસ્પતિની પરાગરજ વર્ષો સુધી જીવંત રહી શકે. પણ મકાઈ, ઘઉં વગેરે ધાન્ય વર્ગની વનસ્પતિની પરાગરજ 30 મિનિટ સુધી જીવંત છે. હવે જો પવન દ્વારા પરાગિત થાય છે આ વનસ્પતિ, તો પછી એ પરાગરજ કેવી હશે અને સામેને સ્વીકારવાનું પરાગાસન કેવું હશે? તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ છીએ કે આ પરાગરજ કેવી હશે. મિત્રો આ પરાગરજ સૂકી, કદમાં નાની, સૂકી ખાસ અગત્યનું છે, કદમાં નાની, વજનમાં ખૂબ હલકી હશે તો જે પવન દ્વારા પરાગિત થઈ શકે. એ સિવાય મિત્રો સૌથી અગત્યનો મુદ્દો, અહીં પરાગરજ જે છે વધુ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. વધુ સંખ્યા એટલે મિત્રો બહોળા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. એક ઉદાહરણ આપણે લઈએ આ પ્રકારમાં, તો કેનાબિસ. આપણને ખબર છે કેનાબિસ વનસ્પતિ છે. આ કેનાબિસ વનસ્પતિના એક પુષ્પની અંદર લગભગ 5 લાખ જેટલી પરાગરજ હોય છે. કેટલી? 5 લાખ એક પુષ્પની અંદર માત્ર. આવા તો છોડ ઉપર ઘણા બધા પુષ્પો હોય તો તમે વિચારો કે આંકડો કેટલે પહોંચે છે. એનું કારણ છે કેમ કે પવન દ્વારા પરાગયન પામે છે તેનું વ્યય થવાની સંભાવના અને નુકસાન થવાની સંભાવના બહુ જ ઊંચી છે. એટલે આ પ્રકારની વનસ્પતિઓ મોટા પ્રમાણમાં પરાગરજ ઉત્પન્ન કરે છે. પરાગરજની સાઇઝ પણ મિત્રો અલગ અલગ હોય છે. એના ઉદાહરણો વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ, પણ એની સાઇઝ પણ ખૂબ વધારે અલગ અલગ છે. એક તમને હું વાત કરું કે વનસ્પતિ માયોસોટસ, આ વનસ્પતિ છે માયોસોટસ. આ તમારા પુસ્તકમાં નથી. આ વનસ્પતિ છે માયોસોટસ. આની પરાગરજની સાઇઝ ફક્ત કેટલી છે? 2.5 માઇક્રોમીટર. કેટલી છે? 2.5 માઇક્રોમીટર. જ્યારે ફન છે પાઇન, બરાબર, પાઇન. હવે પાઇનનું ઉદાહરણ આપણે અંદર આપતું, પણ પાઇન એ અનાવૃત બીજધારી છે, બરાબર. ફન જેને આપણે કહીએ છીએ, જીમ્નોસ્પર્મ છે, એની પરાગરજની સાઇઝ 2500 માઇક્રોમીટર છે. કેટલી છે મિત્રો? 2500 માઇક્રોમીટર છે. એની સાઇઝમાં પણ આટલું નાનું અને આટલું મોટું વેરિએશન જોવા મળે છે. તો આપણને ખબર પડે કે સૂકી કેમ સૂકી? કેમ કે જો ભીની હશે પરાગરજ તો એનું વજન વધે, પવન દ્વારા પરાગિત થઈ શકે નહીં. એટલે કેવી હોવી જોઈએ? બિલકુલ સૂકી. કદમાં નાની, જેથી સરળતાથી પરાગિત થઈ શકે. વજનમાં બિલકુલ હલકી અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય એવી હોવી જોઈએ. આના પુંકેસરમાં કંઈક ખાસિયત હશે તો તમે યાદ કરો મિત્રો, આપણે પુંકેસરના પ્રકારો ભણી ગયા હતા. એમાં ચોથો પ્રકાર આપણે ભણ્યા હતા પુંકેસરનો. અને એમાં આપણે કહ્યું હતું કે આ કેવા પ્રકારનું પુંકેસર ધરાવે છે? ધાન્ય વર્ગની વનસ્પતિ વર્સેટાઇલ પુંકેસર ધરાવે છે. અને એની આકૃતિ આપણે કંઈક આવી દોરી દીધી કે એમાં
આ જે પરાગાશયના ખંડો છે ખૂબ વધારે લાંબા છે અને તંતુ જે છે નાનો અને લટકતો તંતુ છે. આવું હોવાને કારણે આ પરાગાશય જે છે આમ મુક્ત રીતે હલનચલન કરી શકે, જેથી પરાગરજને પરાગિત થવામાં સરળતા રહે છે. બીજી એક વસ્તુ કહીએ મિત્રો, આ વનસ્પતિઓ જે પવન દ્વારા પરાગિત થાય છે, શું એમના પુષ્પોની ગોઠવણીમાં કોઈ ખાસિયત હશે? હવે તમે વિચારો કે સપોઝ આ કોઈ છોડ છે, બરાબર છે. હવે આ છોડમાં અહીંયા તો પર્ણનો વિકાસ થયેલો છે, પણ એની કક્ષમાંથી એટલે કે અહીંથી પુષ્પ ઉગે અને બીજું કે કોઈ પુષ્પ અહીં ઉગે, તો કયો પુષ્પ સરળતાથી પવન દ્વારા પરાગિત થઈ શકે? ડેફિનેટલી એ કે જે ટોચ ઉપર આવેલું છે, કેમ કે જ્યારે કક્ષમાં ઉગતું પુષ્પ છે તો એને કક્ષ જે છે વચ્ચે અવરોધરૂપ તરીકે નડે છે. પવન અહીંયા સંપૂર્ણપણે પહોંચી શકતો નથી અને પરાગરજ મુક્ત રીતે વહન પામી શકતી નથી. પણ જો ટર્મિનલ સાઇડ એટલે કે સૌથી ટોચના ભાગે પુષ્પ ગોઠવાયેલું હોય તો પવન દ્વારા પરાગયન કરવામાં ખૂબ વધારે સરળતા રહે છે. એનો અર્થ એમ થયો કે આ પ્રકારની વનસ્પતિમાં પુષ્પોની ગોઠવણી મોટે ભાગે નર પુષ્પો ટોચના ભાગે ગોઠવાયેલા હોય છે. નર પુષ્પો ક્યાં ગોઠવાયેલા હોય છે મિત્રો? ટોચના ભાગે ગોઠવાયેલા હોય છે. તો મિત્રો એનિમોફિલીમાં આપણે આટલી બાબતોને ધ્યાનમાં રાખીશું. આપણે શું વાત કરીએ કે ભાઈ પરાગનયન માટે કોઈ સ્પેસિફિક પરાગવાહક છે, તેનું શું કારણ, શું ધરાવે છે, જેની સ્પેસિફિક પરાગવાહક એના માટે જવાબદાર છે? તો સૌથી મોટી વસ્તુ છે કે એની વાયબિલિટી કેટલી છે, એની જીવંતતા કેટલી છે. પવન દ્વારા પરાગિત થતી વનસ્પતિઓ એની જીવંતતા ધાન્ય વર્ગની વનસ્પતિઓ છે એટલે લગભગ એની 30 મિનિટ જેટલી જ છે. 30 મિનિટ પછીના સમયગાળામાં સક્ષમ રહી ફલન કરી શકતી નથી, એટલે કે 30 મિનિટના સમયગાળામાં પરાગયન થઈ જવું જોઈએ. એટલા માટે પવન દ્વારા પરાગયન પામે છે. તો પછી આપણે ચર્ચા કરી કે ભાઈ પરાગરજ કેવી હોવી જોઈએ? સૂકી, નાની, વજનમાં હલકી અને ખૂબ વધુ સંખ્યા. મિત્રો સામે તમે એવું પણ કહી શકો કે સામેની સ્વીકારનાર પરાગાસન કેવું હોવું જોઈએ? પરાગાસન ચીકણું, ખાંચવાળું હોવું જોઈએ, કાંટાવાળું હોવું જોઈએ, જેથી ઉડીને આવતી પરાગને તરત જ સ્વીકારી શકે. મેં વાત કરી કે આ પરાગરજ મોટી સંખ્યામાં કેમ ઉત્પન્ન થાય છે? તો એટલા માટે કેમ કે પવન દ્વારા પરાગિત થતી હોવાથી એનો વ્યય થવાની, એનો નાશ થવાની સંભાવના બહુ વધારે છે. એક ઉદાહરણ આપી દીધું કે કેનાબિસ જેવી વનસ્પતિમાં 5 લાખ પરાગરજ એક પુષ્પમાં ઉત્પન્ન થાય છે. તમે વિચારી શકો કે એક છોડ પર કેટલા પુષ્પો હોય. પુંકેસર એના કેવા હશે? વર્સેટાઇલ પ્રકારના પુંકેસર, જેના પરાગાશય જે છે ખૂબ વધારે લાંબા અને નીચે તંતુ જે છે લટકતા સ્વરૂપે આવેલો હોય છે. પુષ્પો કેવા ગોઠવાયેલા હશે? તો નર પુષ્પો ટોચના ભાગે ગોઠવાયેલા હશે, જેથી પવનના સીધા સંપર્કમાં આવી શકે અને ત્યાંથી પરાગરજ સરળતાથી પરાગિત થઈ શકે. તો મિત્રો આ ચર્ચા થાય એનિમોફિલી પ્રકારે થતી વનસ્પતિઓની. અને હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે ઝૂફિલી, એન્ટોમોફિલી વગેરે વિશે ચર્ચા કરીશું. પણ આ ખૂબ અગત્યનો મુદ્દો છે અને વારંવાર મિત્રો ધ્યાનમાં લેજો. અને કોઈ પણ પ્રકારની તમને પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં પણ લખજો. અને એક વાલીશ્રીએ એવું પણ લખ્યું છે કે મેડમ બ્લુપ્રિન્ટ આધારિત એક વિડીયો બનાવો. તો ચોક્કસપણે, પરંતુ ગઈ સાલ સુધીમાં એવું હતું કે ફક્ત એક વર્ષ માટે 50 માર્ક્સના એમસીક્યુ અને 50 માર્ક્સની થિયરી વેલિડ હતી. હવે આ વર્ષે 100 માર્ક્સની થિયરી કરવી એવું ગઈ સાલ સૂચન કરાયું હતું. એટલે હજુ શું પરફેક્શન છે એનો હું ખ્યાલ નથી, છતાં હું 100 માર્ક્સની થિયરી સાથેનું આ પ્રકરણ પૂર્ણ થતાં આપણે તરત જ એનો વિડીયો બનાવીશું. પણ જ્યાં જ્યાં તમારે પ્રશ્ન 3 માર્ક્સનો છે, 5 માર્ક્સનો છે, 2 માર્ક્સનો છે, એવું પ્રશ્નની સાથે જ કહેતી જઈશ. પણ તમારી સૂચના મેં ધ્યાનમાં લીધી છે અને નેક્સ્ટ થોડાક ટાઈમમાં ચેપ્ટર પૂરું થાય એટલે આપણે વચ્ચે વિડીયો બનાવી દઈશું, જેથી સ્ટુડન્ટ્સની લિંક ન તૂટી જાય. મિત્રો સળંગ વિડીયો જોતા રહેજો અને હજુ જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, જેથી મને પણ પ્રોત્સાહન મળે અને તમે પ્રોપર કામ કરી શકો. થેન્ક યુ.